સીતાજી પુષ્પકવિમાનમાં બેસવાની તૈયારી કરે છે. એવી સાંજે એક વાનરે વિનંતી સાથે પૂછેલો એક સવાલ જાનકીજીને કે હે માં, એક સવાલનો જવાબ આપી શકો? તો કે બોલ ને બેટા. તો કે તમને ક્યાં નીકળવાનું કીધું તું રામને? રામને 14 વર્ષનો વનવાસ હતો ને, સાચી વાત? તો હા. તો તમે શું કામ નીકળે? તમે જો રામની સાથે નીકળ્યા ન હોત તો મારા ભગવાનને આટલી તકલીફ ન પડત, આટલું ભીષણ યુદ્ધ ન થાય, આટલી બધી કાષ્ટ ન થાત ને. ત્યારે માં જાનકીએ જે જવાબ આપેલો એ જવાબ અહીં બેઠેલી એક એક દીકરીએ, એક એક સ્ત્રીએ જીવનભર યાદ રાખવા જેવો. મને તો રોકી હતી ખુદ કઈ ખુદ કૌશલ્યા, ખુદ સુમિત્રાજી. તારે નથી જવાનું, તું તો મિથિલાની રાજકુંવરી છો. ઉઘાડા પગે તું મિથિલાની નગરીમાં હાલી નથી, ઉઘાડા પગે 14 વર્ષ ફરવાનું છે અને જંગલમાં. તોય હું નીકળી ગઈ મારા રાઘવ સાથે, એટલા માટે જેથી કરીને આ દેશની લાખો કરોડો સ્ત્રીઓને ખોટો સંદેશો ન જાય કે જેનો ધણી જંગલમાં ભટકતો હોય ને એની પત્નીથી મહેલમાં સૂતું ન રહેવાય. બધા માણસ, મારા રામ જ્યાં હોય ને મારી અયોધ્યા ત્યાં હોય.